તો સુરતમાં ખાડીપુર બાદ રોગચાળામાં વધારો થઈ રહ્યો છે। નવી સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે। સામાન્ય કરતા 10% દર્દીઓનો વધારો થઈ રહ્યો છે હોસ્પિટલમાં। તો ચામડીના રોગના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે। આ સાથે ઝાડા ઉલટીના કેસમાં પણ સતતથી વધારો થઈ રહ્યો છે। અલગ અલગ ઓપીડીમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે। ચોમાસા બાદ વરસાદી વાતાવરણ બાદ નવી સિવિલ હોસ્પિટલ ખાતે રૂટીન ઓપીડી જેવી કે મેડિસિન, સ્કિન, પીડિયાટ્રિકમાં અંશતઃ સામાન્ય થોડો ઘણો વધારો જોવા મળે। આ રૂટીન છે। દર વર્ષે ચોમાસામાં શરૂઆત બાદ થોડો ઘણો ઓપીડીમાં વધારો જોવા મળતો હોય છે। વધારો 8 થી 10% રીચા પેશન્ટનો વધારો જોવા મળે તે આ 3-4 દિવસ પૂરતો જ જોવા મળે। અત્યારે રૂટીન જે પહેલાંની ઓપીડી જેટલી હતી એટલી સામાન્ય નોર્મલ ઓપીડી જેટલી જ ઓપીડી ચાલુ હોય છે। વરસાદ પહેલાં અંદાજે મેડિસિન વિભાગની જો વાત કરીએ તો 700 પેશન્ટની એવરેજ ઓપીડી રહેતી હતી, જે વરસાદ બાદ 3-4 દિવસ 13 ને 14 તારીખે થોડો વધારો થઈ 950 જેટલા પેશન્ટો જોવા મળે। ઓલ ઓવરની વાત કરીએ તો બધી ઓપીડીમાં થોડો ઘણો આંશિક વધારો જોવા મળે। ખાસ કરીને મેડિસિન, પીડિયાટ્રિક અને સ્કિન ઓપીડીમાં થોડો અંશતઃ વધારો જોવા મળે।